Hello students, good morning. Welcome to MS School. Standard 11 Subject English Unit number 3 જેનું રીડ 1 અને રીડ 2 છે એ આપણે જોઈ ગયા. હવે આજે આપણે અહીં યુનિટ 3માં વોકેબ્યુલરી અને લેંગ્વેજ ફંક્શન છે કે જેની એક્સરસાઇઝ છે આપણે જોશું. તો ચાલો આપણે જોઈએ. We want to correct the meaning of sentences. Rewrite one of the underlined part. બરોબર છે કે જે અંડરલાઇન કરેલો જે ભાગ છે એ ભાગ તમારે છે એ ફરીથી લખવાનો છે અને સાચો અર્થ લખી અને સેન્ટેન્સ છે તમારે ફરીથી લખવાનું છે. જેમ કે અહીં તમને આપેલું છે, ઇન અ મોડર્ન ટાઈમ્સ ધ ગ્લેડિયર્સ વેર મેડ ટુ ફાઇટ ટીલ ધ લાસ્ટ બ્રીથ ઓફ લાઈફ. બરોબર છે. તો મોડર્ન આપેલું છે કે આધુનિક, તો કે આધુનિક સમયમાં ગ્લેડિયર્સ મતલબ કે જે આનંદી લોકો છે, જે ખુશામતખોરો છે, વેર મેડ ટુ ફાઇટ, બરોબર કે છે છે લડતા ક્યાં સુધી, તો કે ટીલ ધ લાસ્ટ બ્રીથ ઓફ લાઈફ, કે તેમના જીવનના જે છેલ્લા શ્વાસ સુધી તેઓ લડતા હતા. તો તમને મોડર્ન આપેલું છે, તો મોડર્નની જગ્યાએ તો કે આપણે જોઈએ છે કે આધુનિક યુગમાં એ બધું વસ્તુ છે એ પોસિબલ જ નથી. બરોબર છે. તો એ ક્યારે છે, તો કે આ બધું બનશે ક્યારે, તો કે આવશે મોડર્ન. તો મોડર્નનું આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં. બરોબર છે. તો એને જે વર્ડ આપેલો છે તમને જો એ આપ્યું છે કે એશિયન, તો કે પ્રાચીન ટાઈમમાં. બરોબર છે. એવી જ રીતે તમારે છે એ કમ્પ્લીટ કરવાના છે. જોઈએ આપણે. ફર્સ્ટ જુઓ, એફોરેશન્સ ઇઝ ધ હેવિંગ ડાઉન અ લોટ્સ ઓફ ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ એરિયા. બરોબર છે. હવે તો કે અહીંયા તમને આપ્યું છે એફોરેસ્ટેશન્સ. બરોબર છે. એફોરેસ્ટેશન એટલે કે વનીકરણ. વનીકરણને લીધે જે જંગલ એરિયા છે કે જેના ઘણા બધા વૃક્ષો છે એ નીચે પડી જતા. તો વનીકરણમાં એવું થતું, તો કે ના. બરોબર છે. એ ક્યારે થતું, તો કે વનીકરણ નહીં પણ શું થતું ત્યારે ડિફોરેસ્ટેશન. બરોબર છે. તો એફોરેસ્ટેશન છે એની જગ્યાએ આપણે શું લખવાનું આવશે, ડિફોરેસ્ટેશન, કે જે આપણે જે જંગલોનો જે નાશ થતો હતો એ નાશ થવામાં જંગલ એરિયાના વૃક્ષો છે એ નીચે પડી જતો અથવા તો એનો છે નાશ છે એ થતો હતો. પછી જુઓ સેકન્ડ, ફોરેસ્ટ્રી ઇઝ ધ સાયન્સ એન્ડ ક્રાફ્ટ ઓફ ક્રિએટિંગ, મેનેજિંગ, યુઝિંગ, ડિસ્ટ્રોઈંગ એન્ડ રિપેરિંગ ફોરેસ્ટ. બરોબર છે કે જે ફોરેસ્ટ્રી છે, જે વન સંવર્ધન છે, એ એક પ્રકારનું વિજ્ઞાન અને ક્રાફ્ટ એટલે કે જે કલા છે તો ક્રિએટિંગ. બરોબર છે કે બનાવવું, વ્યવસ્થાપન કરવું, ઉપયોગ કરવો, ડિસ્ટ્રોઈંગ એટલે કે નાશ કરવો, રિપેરિંગ ફોરેસ્ટ અને જે જંગલ છે એને રિપેર કરવું. તો હવે તમને અહીંયા જે વર્ડ આપ્યું છે કે ડિસ્ટ્રોઈંગ, તો બરોબર ડિસ્ટ્રોઈંગ થાય. બરોબર છે. તો કે ના, પણ શું થાય, તો કે રિન્યુઇંગ. બરોબર, કંઈક નવું છે એ કરવું, જે જંગલ છે એને નવું બનાવવું, એટલે ડિસ્ટ્રોઈંગની જગ્યાએ આવે છે રિન્યુઇંગ. પછી જુઓ, deforestation is the permanent construction of forest is ordered to make the land available for other uses. બરોબર છે. હવે તમને જો અહીંયા આપેલું છે કે જે થર્ડ છે શું છે, ડિફોરેસ્ટેશન. ડિફોરેસ્ટેશન મતલબ શું થશે, યસ, જંગલોનો નાશ કરો, કે જે જંગલોનો જે નાશ થાય છે એનું જે કાયમી બંધારણ, કન્સ્ટ્રક્શન એટલે કે જેનું કાયમી બંધારણ છે ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જે જંગલોનું, ઇન ઓર્ડર ટુ મેક ધ લેન્ડ અવેલેબલ ફોર અધર યુઝ, કે એનો જે શું થશે, તો કે એનો જે ઉપયોગ છે, બરોબર છે, કે જે વધારાની જે જમીન છે કે જમીન જે ઉપલબ્ધ હશે તો એનો બીજો ઉપયોગ છે એ કરી શકાય. તો હવે આપણી પાસે જમીન જ નહીં હોય અથવા તો જે ડિફોરેસ્ટેશન્સ કે વૃક્ષો છે એ નહીં હશે તો એ વસ્તુ બનશે, તો કે ના. તો ત્યાં આવશે એફોરેસ્ટેશન્સ, મતલબ કે જે વનનું જે છે વનીકરણ થશે તો જે વધારાની જમીન વધશે કે જેનો ઉપયોગ છે આપણે આવી રીતે કરી શકાશે. તો આવી જ રીતે જે ફોર્થ અને ફિફ્થ છે કે તમારે જાતે છે એ કરવાના રહેશે, તો ટ્રાય કરજો. V2 જોઈએ, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ટીક ધ ઓપ્શન ઓફ ધેટ બેસ્ટ કન્વીઝ ઇટ્સ મિનિંગ મોર એપ્રોપ્રિએટલી. બરોબર છે કે આપેલું સેન્ટેન્સ છે એ વાંચો અને તેમાંથી આપેલા જે ઓપ્શન છે એમાંથી જે યોગ્ય છે કે જેની સાથે સંબંધ ધરાવતો જે ઓપ્શન છે એની ઉપર ટીક કરો. તો તમે આ જોયું હશે કે આપણે જે વુડમેન સ્પેર ધેટ ટ્રી એ જે ઓપ્શન છે, બરોબર છે, કે એ જે વસ્તુ છે આપણે કેમ આવતી, તો કે યુનિટ નંબર 3ના રીડ 2ની જે પોએમ છે, બરોબર છે, એ આપેલી છે. તો આપણે જોઈએ, વુડમેન સ્પેર ધેટ ટ્રી. બરોબર છે કે હે કઠિયારા તું આ વૃક્ષ છે ને સ્પેર એટલે કે છોડી દે. તો એનો અર્થ શું થાય છે, વુડમેન ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ સેવિંગ ધ ટ્રી. બરોબર છે કે જે કઠિયારો છે એને પ્રિવેન્ટેડ એટલે કે રોકે છે ફ્રોમ સેવિંગ ધ ટ્રી છે એને બચાવવાથી. પછી છે વુડમેન ઇઝ ઇન્સ્ટ્રક્ટેડ નોટ ટુ યુઝ ઇવન અ બ્રાન્ચ ઓફ ધ ટ્રી, અને વુડમેનને છે એવી ઇન્સ્ટ્રક્ટેડ એટલે કે સૂચના આપવાના છે કે ટ્રીની કોઈ પણ મતલબ કે ડાળી છે એનો ઉપયોગ ન કરે. થર્ડ આપ્યું છે, વુડમેન ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ કટિંગ ધ ટ્રી, અને વુડમેન છે જે કઠિયારો છે એને ટ્રી કટ કરવાથી રોકે છે. તો આપણે જોયું હતું કે આપણા પોએમમાં શું આવે છે, તો કે વુડમેનને છે એ ટ્રી કટ કરવા માટે રોકે છે.
ટોઝ માય forefathers hand that placed it near his coat. બરોબર છે, મતલબ કેવું છે કે ઇટ વોઝ માય forefathers hand that placed it near his coat. બરોબર છે, શું કહેવા માગે છે કે અમારા પૂર્વજોએ છે એમના ખાટલા પાસે છે એ આમનું છે એ નિર્માણ છે એ કરેલું હતું કે ટ્રી છે કે એને રોપ્યું હતું. તો તમને ઓપ્શન આપેલા છે 3. ધ પોએટ હેડ અ ફોરફાધર હુ યુઝડ અ કોટ. બરોબર છે કે પોએટ છે કે એના જે પૂર્વજો છે કે જેને જે કોટ એટલે કે ખાટલા છે અથવા પલંગ છે એનો યુઝ કર્યો હતો. ધ કોટ ઓફ હિઝ ફોરફાધર ઓલવેઝ સ્ટેડ નિયર ધ ટ્રી, કે એમનો જે ખાટલો હતો કેનો તો કે એના પૂર્વજોનો કે જે હંમેશા જે ટ્રી છે એની નજીક રહેતો હતો. ધ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય પોએટ્સ ફોરફાધર, અને જે વૃક્ષ છે કે જેના પૂર્વજો દ્વારા છે એ પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તો આપણે ખબર છે કે એને કીધું હતું કે મારા જે પૂર્વજો છે એના પલંગ પાસે છે આ વૃક્ષ છે એનું નિર્માણ અથવા તો વૃક્ષ છે એ રોપ્યું હતું. મતલબ આવશે 3rd નંબરનું. whose glory and renown are spread over land and sea. બરોબર છે કે એની જે ભવ્યતા છે કે જે જમીન અને સમુદ્ર બંને જગ્યાએ છે એ ફેલાયેલી છે. તો ઓપ્શન આપ્યા છે મેની પીપલ લાઇક ધ પોએટ વેર ઇમોશનલી અટેચ ટુ ધ ટ્રી, કે ઘણા લોકો છે મેની પીપલ લાઇક ધ પોએટ વેર ઇમોશનલી અટેચ ટુ ધ ટ્રી, કે ઘણા લોકો છે જેવા પોએટ જેવા કે જે વૃક્ષ સાથે છે લાગણી સભર છે એ જોડાયેલા છે. ઓક ટ્રી આર ફાઉન્ડ એવરીવેર, કે ઓક ટ્રી છે જે ઓક ટ્રી છે એ બધી જગ્યાએ જોવા મળે છે. પછી છે ઓક ટ્રી ઇઝ ફેમસ એવરીવર, અને ઓક ટ્રી છે એ બધી જગ્યાએ પ્રખ્યાત છે. તો એણે એવું કીધું કે એની જે ગ્લોરી છે એનું જે ભવ્યતા છે બરાબર છે કે એ ચારે બાજુ ફેલાય છે કે ઓવર લેન્ડ એન્ડ સી, જમીન અને સમુદ્ર ઉપર. મતલબ કે કેવું હશે તો કે એ ફેમસ છે એ ટ્રી હશે, મતલબ આવશે સી. પછી જોઈએ વેન બટ એન આઇડલ બોય. બરાબર કે જ્યારે પણ હું કેવો એક આળસુ અથવા તો નવરો છોકરો હતો. તો એ ચોથું છે એ આપણે જોઈએ. ધ પોએટ હેઝ નેવર બીન આઇડલ, કે કવિ છે એ ક્યારેય નવરા ન હતા. વેન ધ પોએટ વોઝ અ યંગ બોય હુ હેડ અ લોટ ઓફ સ્પેર ટાઈમ એન્ડ નો એક્ટિવિટીઝ. બરાબર છે, અને પોએટ છે જ્યારે એક નાના અથવા યુવાન અથવા નાના છોકરા હતા કે એણે છે ઘણો બધો ટાઈમ છે સ્પેર એટલે કે પસાર કર્યો હતો અને કોઈ બી એક્ટિવિટી નો એક્ટિવિટીઝ એટલે પણ એક્ટિવિટીઝ ન કરી હતી. વેન ધ પોએટ લાઇક ટુ સ્લીપ આઇડલી, અને નવરા બેઠા છે એ પોએટને સૂવું છે એ ગમતું હતું. તો કે ના, શું આવશે તો કે જ્યારે પોતે યંગ બોય હતા ત્યારે એને ઘણો બધો ટાઈમ છે એ જે ટ્રી છે એમની નીચે પસાર કર્યો હતો. તો આવશે બી, એ મતલબ કે સેકન્ડ. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ સેડ. બરોબર છે, તો આપેલું છે ધ ટ્રી વોઝ અ ગ્રેટફુલ ટુ ધ પોએટ ફોર યુઝિંગ ઇટ્સ શેડ. The poet always needed and praised the tree's shade for which he was grateful. The poet always had a sight of the shadows of the tree when he was a young boy. બરોબર છે, તો આમાંથી આ અને 5th અને 6th જે તમારે જાતે છે એ કરવાના છે. તમને પોએમ આવડતી હશે એટલે તમે છે એ કરી શકશો, તો એ છે તમારે ટ્રાય કરવાની છે. આગળ જોઈએ મેચ ધ પેર્સ words in part A with part B appropriately and use them in the sentences of your own. Read them aloud. બરાબર છે, તમને પાર્ટ એ અને પાર્ટ બી આપેલા છે, એમાંથી એપ્રોપ્રિએટલી એટલે યોગ્ય શબ્દ સાથે પાર્ટ એ ને પાર્ટ બી સાથે જોડી અને તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. હવે એ સેન્ટેન્સ છે તમે તમારી રીતે કોઈ બી સેન્ટેન્સ છે એ બનાવી શકો છો. તો તમને અહીંયા જે ઓપ્શન આપ્યા છે આપણે જોઈ લઈએ. માઉન્ટેન એટલે તે પર્વત, વોટર એટલે કે પાણી, બેઝિક એટલે કે આપણે પાયાની અથવા મૂળભૂત, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે જે સ્વતંત્રતા, ડિગ્રેડ એટલે કે અધોગતિ અથવા તો નાશ થવું, એવર ફ્લોવિંગ એટલે કે હંમેશા વહેતું રહેવું, રેલવે, પછી છે સ્ટેટ, કોમર્શિયલ એટલે કે વાણિજ્ય, સોઇલ એટલે જમીન અથવા માટી આપણે જેને કહી શકીએ ને, અને એનિમલ એટલે કે પ્રાણી. તો સામે આપેલા છે તમને ગવર્મેન્ટ એટલે સરકાર, ફિલિંગ એટલે કે ઘટવું, પછી નેટવર્ક, સ્ટ્રીમ એટલે ઝરણું આપણે કહી શકીએ, શોર્ટેજ એટલે કે આપણે તંગી, પછી ફૂડર એટલે કે ઘાસચારો, ઇરોઝન એટલે કે ધોવાણ, રેન્જ એટલે શ્રેણી, ફોરેસ્ટ એટલે કે જંગલો, નીડ્સ એટલે જરૂરિયાત, અને મૂવમેન્ટ એટલે કે ચળવળ. બરાબર છે, તો હવે તમારે છે જે તમને જેમ કે ફર્સ્ટ આપ્યું છે કે માઉન્ટેન રેન્જ, બરાબર છે કે એ તમને જો ડાર્ક લાઇન કરીને આપેલું છે, રેન્જ એટલે કે શ્રેણી, તો પર્વતીય શ્રેણી એવું આપી શકે. તો હવે તમે તમારી રીતે કોઈ બી સેન્ટેન્સ બનાવી શકો કે જેમ કે અહીંયા આપ્યું છે કે અલીભાઈ યુઝ ટુ ટ્રાવેલ અલોન ઇન ધ હિમાલયઝ માઉન્ટેન શ્રેણી, કે અલીભાઈ છે એ
એકલા છે એ સફર કરતા હતા ક્યાં, તો કે હિમાલયની પર્વતીય શ્રેણીમાં. તો હવે તમને આપ્યું છે વોટર, તો કે પાણીની શું હશે, તો કે હંમેશા શોર્ટેજ, તો આવશે વોટર શોર્ટેજ. પછી બેઝિક નીડ્સ, જેને આપણે કહી શકાય મૂળભૂત જરૂરિયાત. પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટ, એટલે કે જે સ્વતંત્ર ચળવળ જે આવે છે. ડિગ્રેડ ફોરેસ્ટ, કે જે અધોગતિ પામતા જે જંગલો છે. પછી એવર ફોલિંગ સ્ટ્રીમ, બરાબર, કે જે સતત વહેતા ઝરણાઓ છે. રેલવે નેટવર્ક. પછી સ્ટેટ ગવર્મેન્ટ, બરાબર, કે રાજ્ય સરકાર જે કોમર્શિયલ ફિલિંગ. પછી સોઇલ ઇરોશન, જમીન ધોવાણ, એનિમલ ફૂડ્સ, ઘાસચારો. બસ, તો આમની સાથે આવી રીતે જોઈન્ટ કરી અને તમારે શું કરવાનું છે, તો કે વાક્ય બનાવ છે. જેમ કે વોટર આપણે જોયું, તો કે વોટર શોર્ટેજ, તો કે ઇન અ સમર મંથ્સ સર્ટેન એરિયા ઓફ અવર સ્ટેટ સફર અ ગ્રેટ વોટર શોર્ટેજ, કે આપણે ઉનાળાના અમુક જે મહિના, ચોક્કસ મહિનાઓ છે ને ચોક્કસ એરિયામાં છે આપણે જે પાણીની તંગી છે એ જોવા મળે છે. પાણીના તંગીથી છે સ્ટેટ છે એ પીડાય છે. તો આવી રીતે બાકી તમને આવડે એ પ્રમાણે સેન્ટેન્સ છે એ બનાવવાના છે. આગળ જોઈએ V4. ટીક ધ માર્ક ધ ઓડ વન વિથ રેફરન્સ ટુ ધ ટેક્સ. બરોબર છે, ટેક્સનો જે રેફરન્સ લઈ અને જે બધાથી અલગ હોય એની ઉપર તમારે શું કરવાનું છે, તો કે ટીક છે એ કરવાનું છે. જેમ કે અહીંયા તમને આપ્યું છે ફર્સ્ટ બ્રાન્ચ, બોવ, ટ્વિગ એન્ડ ફોરેસ્ટ. બરોબર છે, તો બ્રાન્ચ, બો, ટ્વિગ એ ત્રણેયનો મતલબ શું થશે, તો કે ડાળી. બરોબર છે, એક ટ્વિગ એટલે કે આપણે સૂકું ડાળકું જે કહી શકાય. બોવ એટલે આપણે જે વર્ડ આવી ગયો, બાવ સોરી, એ વર્ડ આવી ગયો છે આપણે. ને બ્રાન્ચ એટલે પણ ડાળી. તો ફોરેસ્ટ છે એ શું થાય છે, તો કે બધાથી અલગ પડી ગયો એટલે કે આવશે ફોરેસ્ટ. પછી છે એક્સપ્લોઇટ, ઓપોઝ, ડિસ્ટ્રોય એન્ડ ઓપ્રેસ. બરોબર છે, તો આમાંથી જે તમને અલગ પડતું હોય, હવે આ બધા માટે તમારે લોકોને શું યુઝ કરવો પડશે, તો કે આપણે જે યુનિટ સમજ્યા એમાં વચ્ચે છે તમને લોકોને મેં હાર્ડવર્ડ છે એ આપ્યા હતા. અને મેં તમને ઘણીવાર વાત પણ થઈ હતી કે તમારે એવું હોય તો હાર્ડવર્ડ છે એ થોડું કર્યું કરવાનું, કે જે છે એ તમે અંડરલાઇન કરશો તો જેથી તમને ખબર પડે. જેમ કે અહીં એક્સપ્લોઇટ એટલે શું કરવું, તો કે શોષણ કરવું. બરોબર છે, ઓપોઝ એટલે કે આપણે વિરોધ કરવો. ડિસ્ટ્રોઈડ એટલે કે નાશ કરવું. અને ઓપ્રેસ એટલે કે જુલમ. બરોબર છે, તો આમાંથી આપણે જોઈ શકીએ કે ડિસ્ટ્રોય એટલે કે નાશ કરવું, કે જે શું થઈ જાય છે, તો કે અલગ છે એ પડે છે. પછીનું જોઈએ થર્ડ, ફિલિંગ. પછી છે કન્ઝર્વેશન્સ, ફોરેસ્ટેશન અને રિફોરેસ્ટેશન. બરોબર છે, ફિલિંગ છે એટલે કે આપણે પડવું એના અર્થમાં છે. પછી કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ કરવું. ફોરેસ્ટેશન એટલે કે વનીકરણ. અને રિફોરેસ્ટેશન્સ એટલે કે આપણે ફરીથી જે કને વન સંવર્ધન કરવું, કે ફરીથી આખું જે જંગલ છે એ ઊભું કરવું. તો અહીંયા ફિલિંગ એટલે કે પડવું, એટલે એ વસ્તુ શું થઈ જશે, તો કે અલગ થાય છે. હવે એવી જ રીતે તમને અહીંયા આપેલું છે ફ્રૂટ્સ, નટ્સ, હર્બ્સ એન્ડ જામ. બરોબર છે, હવે આમાંથી તો આપણે જોઈને બી ખબર પડી જશે શું આવશે, તો કે જામ છે એ અલગ પડે છે. પછી છે બેન, રજિસ્ટ્રેશન્સ, પોલિસી એન્ડ ગવર્મેન્ટ. બરોબર છે, તો કે બેન એટલે આપણે જેને કહીએ કે મનાઈ ફરમાવી. રજિસ્ટ્રેશન્સ એટલે કે વિરોધ. પોલિસી એટલે કે જે આપણે કહીને એક આપણે જોવામાં આવ્યું હતું કે ગવર્મેન્ટ પોલિસી. અને પછી છે ગવર્મેન્ટ એટલે કે સરકાર. તો આમાંથી જે અલગ થશે એ તમારે લખવાનું છે. પછી છે તમને મધર, ગ્રેવ, લોગિંગ એન્ડ ડેથ. બરોબર છે, તો ફિફ્થ અને સિક્સ્થ છે કે તમારે જાતે કરવાના છે. V5 જુઓ. ટિક માર્ક ધ વર્ડ or pair of words that best complete the relationship to the given pair. Consult text for clarifying the relationship between the words. બરોબર છે, કે તમને અહીંયા જો વર્ડ જે આપેલા છે એ વર્ડ સાથે તમારે એવા બે વર્ડ્સ એવા ગોતવાના છે કે જે છે એ તમારે એની સાથે રિલેશનશિપ છે અથવા કોઈ જાતનો સંબંધ છે એ ધરાવતા હોવા જોઈએ. બરોબર છે, કે જેમ કે અહીંયા તમને છે ધો, વુડમેન. પછી સામે તમને બે એવા આપ્યું છે કે હવે કેમ કે હે, તું અને વુડમેન એવું જે આપણે શબ્દ આપ્યું છે. બરાબર, કે યુ, ધાવનો અર્થ થાય છે કે યુ. બરોબર છે, એવો. તો હવે વુડમેન અને તું અને યુડમેન એવો જે તમને રિલેશનશિપ દર્શાવેલું છે, તો સામે એવું તમારે રિલેશનશિપ છે કે જે આપણા ટેક્સને રિલેટેડ, આપણા યુનિટને રિલેટેડ છે હોવું જોઈએ. તો ઓલ્ડ ટ્રી અને ફ્રેન્ડ એ વચ્ચે કંઈ રિલેશન આપણા યુનિટ રિલેટેડ નથી. પછી આપ્યું છે ધ પોએટ એન્ડ હેન્ડ, પોએટ અને એનો હાથ, એ વચ્ચે પણ રિલેશન નથી. ધ ઓક ટ્રી, પહેલું જે છે એ ઓક ટ્રી. અને એક્સ અને વુડમેન. બરોબર છે, તો એક્સ અને વુડમેન સાથે સંબંધ ધરાવે છે. પણ અહીંયા જે વાત કરેલી છે, બરોબર છે, કે ધી અને ધ ઓક ટ્રી, કે તે પેલું જે છે આપણે ઓક વૃક્ષ. બરોબર છે, એટલે બી છે એ શું કરે છે, તો કે સંબંધ ધરાવે છે, એટલે આવશે કે બી.
પછી છે ટાવરિંગ ઓક, બરાબર છે. ટાવરિંગ એટલે કે આકાશ સુધી લંબાતું, અને ઓક એટલે કે જે ઓક નામનું વૃક્ષ છે એ, બરાબર છે. તો હવે એને રિલેટેડ તો સામે એવો જ કોઈ સંબંધ ધરાવતો હોય એવું છે આપણે ધરાવવાનું છે. જેમ કે આઇડલ અને બોય, કે નવરો છોકરો. ફરગીવ અને ટીયર, બરાબર છે. માફી અને આંસુ, તો એ રિલેટેડ વચ્ચે સંબંધ જ નથી. સ્પેર ટ્રી, બરાબર છે, છોડી દેવું વૃક્ષ. પછી છે વાઇલ્ડ બર્ડ એન્ડ સિંગ, જંગલી બર્ડ અને ગીત. તો હવે આપણા રિલેટેડ વર્ડ્સ તમને કયો છે તો કે જે નવરો છોકરોવાળું, આઇડલ એન્ડ બોયવાળું. થર્ડ જોયો ધાય, અને આમે આપેલું છે કે યોર, બરાબર છે. હવે તો કે આમ એની સામે એના જેવો જ સંબંધ ધરાવતું અને જે પાછું તમારા ટેક્સને પણ રિલેટેડ હોય તો તમને નીચે ઓપ્શન આપ્યા છે યુ, ધી, ધાવ, યુ, યોર અને યુ, બરાબર છે. તો આમાંથી તમને જે યોગ્ય લાગે એ તમારે જે છે ઓપ્શન છે એ ચૂઝ કરવાનો છે. પછી સામે આપેલું છે ફોર ફાધર અને પ્લાન્ટેડ, બરાબર છે. ફોર ફાધર જે આપણે વાત થઈ ગઈ છે કે પૂર્વજોને, પ્લાન્ટેડ એટલે કે વાવ્યું હતું. બસ, તો એમની આધારે જે 4 નીચે ઓપ્શન આપ્યા છે એમાંથી તમારે કમ્પ્લીટ કરવાના છે. તો 2 મેં તમને કરાવ્યા, 2 છે એ તમારે જાતે છે એ કરવાના છે.